ઘણો ટાઈમથી હું ભાવેશને કહેતી હતી કે બુલેટ લેવી તો ફાઇનલી અમારી બુલેટ આવી ગઈ. તો શક્કર મારીને જોઈ લઈએ આપણે. આ સફરજન છે તે હું તારા ઘેર આવી ગવાર સફરજન બટેટા ને રીંગણાનું ચારેનું શાક બનાવવાનું છે. સાઈ જેવું આ બેન કઈ વાંધો ના ભાઈ. તમને બેન બહુ ભાવે કા? તો અમારે જો એક કિશુબેન ની અને એક અમારા રોહીબેન ની બરાબર. જો મેં કીધું ને ભેગી 3 ને આ બધે સાના નસળિયું કહો કે જી કહે 3 વાગે જો આ ટબુડિયું લઈ લીધું ને રકેબી ભરી લીધી ને એક તો કેટલા રૂપિયા તમે લેશો? 50 રૂપિયા. હેલો એવરીવન, કેમ છો? મોજમાં જય દ્વારકાથી જય મા મંગળ. બેક ટુ ભાવેશ જોશના ફરીથી તમારા બધાનું સ્વાગત છે ફેમિલી. અત્યારે સવારના પણ મચ્છર ખાવા જોશના મને લઈ જાય કે હાલો કે ભાવેશ છે ને મકાઈ વાટવા જવાની છે. અને ભાઈ પેલા કહી દઉં કે હું છે ને વાઢી નહીં હો મકાઈ. હા તો તમે ભારી તો ઉપાડશો ને. હા પણ અહીંયા મસલા કેવાય છે વરસાદ જો ફેમિલી પેલા સવારમાં જો આ બધી વરસાદ આજે જ પડ્યો, જો પાણી ભરાઈ ગયા બરાબર. બાકી છે ને પાછો વરસાદ નતો, આ બધું આખું આ ખાલી કેમ થઈ ગયું? ખાલી થઈ ગયા ને. આને પછી ખેતરમાં આટા મારો 8-8 દી આવો ને પછી એમ કે આ બધી બદલાઈ ગયું તો એમ જ થાય. તમારે છે ને ઘરમાં રહો ને જો આખું ખાલી એ તમે બહાર નીકળો, ખેતર ભગવાને જમીન આપી છે તો આટો મારો. એ બધી જોવા જ ન પડે. આને ભગવાને ખેતી એ બધું એ આટાય નથી મારો. વિચાર કરો અત્યારે ભાઈ ને લોકોને ખેતી હોય તો સવારમાં આખા દીમાં 2-3 આટા મારતો હોય ને અમારા મેડમ ને 8-8 દિવસ થઈ જાય. બાપરે બાપ જોશ ને આમાં છે ને ભાઈ બહુ રિસ્ક લેતા છે નહીં બરાબર. કેમ કે ફેમિલી આમાં ગારો જ છે ભાઈ. જો આ બધીમાં છે ને ગારો છે એટલે કામ કર તું મસરિયા ખાયા ને મારા હાટાને 2 વધારે ખાઈ લીધી બરાબર. મારે આવું નથી, તું મકાઈ વાઢીએ ફટાફટ. ના એવું મારું લોહી બહુ મીઠું છે ફેમિલી. પછી મચ્છર મને બહુ કડે મજા ના આવે. અને જોશના જો સાંભળ આમાં છે ને તારામાં લોહી છે ને થોડુંક ઓછું થઈ જાય ને તો કઈ જાય નહીં. કેમ કે ભાઈ ફેમિલી તમને બધાને મારું શરીર કેવું છે, જોશનાનું શરીર કેવું. તું છે ને ફટાફટ 10-15 મચ્છર ખાઈએ અને વાતું કરીમાં તું આ મારી વાત સાંભળ તને છે ને. ના અમારે આની વાત સાંભળવા માટે પછી ફેમિલી આપણે છે ને ભાઈ કેટલી લાંબી હું આગળ મકાઈ વાટીને આવું પછી મકાઈ ગાઈને ની દે પછી પાછું ખેતરમાં આવવાનું છે આપણે. ગમે એમ કરીને મને ઢળીને લેતા આવી કે ભાવેશ તમારે જરૂર હોય ત્યાં કે તમે મને વ્લોગ ઉતારવાનું કહો ને એમ કહું કે અહીંયા આવો ને પછી કે હવે તમારો સમય મસલા ખાવાનો હોય કે તો હું એકલી ન ખાઉં. તો જોશના મને છે ને ભાઈ ધડાલ લેતા કા એવા તો પડે જ ને. તો ભાઈ મકાઈ તમારે ફટાફટ વાટી નાખેલા બરાબર. ભાઈ બહુ મસલા કર્યો ભાઈ. અત્યારે સુમાહામાં ભાઈ તમને બધાને ખબર છે, તમે ખેતરમાં જાઓ તો બૂમ કરતા કાન મેરે આવે ને ફાટ બધું કડવા માંડે ભાઈ. એક તો આમાં લોહી કઈ નથી ને પી જાય તો આમાં જોશના પી એ તો કહું કઈ વધશે નહીં મારી. એક તો પીને જોશના પી ગયા આમાં કઈ વધવાનું છે નહીં. હાલો ભાઈ ફટાફટ, હાલો ભાઈ મેડમ ફટાફટ. મકાઈ તો જો કે નાની છે અમારે ગાય છે ને ભાઈ, ગાય એક જ ગાય રાખી છે. એ પર છે ને ઘર પૂરતી ટૂંકમાં દહીં દૂધ છાશ ઘરનું ખાવા મળે એ માટે થોડીક સાયકલી થઈ ગઈ. કેમ કે આ જવાર છે ને થોડી ઘરડી હારી છે જવાર. અટાણે ઢોર ને મળે નહીં તો ઈ ખાઈ જાય. અમારી ગાય છે ને આવું જ ખાય. કોણ એ ઘરડી થઈ ગઈ એટલે ઘરડી તો કઈ નથી આવી તો કોઈને મળે નહીં તો કઈ નથી ખાતું. ઈ મારી કોઈ સાયકલી છે ને હારું જ ખાવું જોઈએ. આમ આપણે કહેવા નથી ભાઈ મને ભીંડાનો ભાવ બટાટાનો ભાવ એમ એને પછી શાક અલગ ભાઈ આવતા હોય ને એને જવાર નહીં ભાવતી ને મકાઈ ભાવ બીજું હું એ માલ ઢોર કેમ ભાઈ. એ તો મૂંગા પ્રાણી છે બરાબર ને ભાઈ. એનું બહુ ધ્યાન રાખવું પડે. એ કંઈ બોલીને તો કહી નથી શકતા. આપણે તો બોલીને કે હું તો આજે આ નહીં ખાઉં મને બીજું બનાવી દો. એ તો મૂંગા પ્રાણી છે, ધ્યાન રાખવું છે ભાઈ. ગૌ માતા છે. આ છોકરીને મેં કીધું હતું મને બરકાય ને હું તને ઉપાડવા લાગે એટલે તારે ઉપાડે યાર આ બધી માથે લઈને. એવું છે એમ ને. આ તો ભાઈ છે ને તો ખાલી 2 મીઠિયું મારું બાકી જોશના જ ઉપાડવાનું હતું. મેં કીધું જોશના સારું લાગે ને લઈને આવતી રહેતું કે આપણે તો પછી આવતા જ હતા ઘરે. અમે અત્યારે મમ્મી દીકરી બે હું એક છે ને ભાઈ અમારા ઘરે તો તમને ખબર જ છે ભાઈ વાડીમાં નારળીનો બગીચો છે. તો આને છે ને શું કર્યું છું આટલા બધી તાલિયા હોરીને કે મારી મમ્મી જોથી વાંથી હજી આ બધી તાલિયા એટલા લઈ આવે તો કેટલા ખાવણા કાઢવાના ગામ આખાના કાઢવાના છે. એટલા બધી તમે જેને લેવા હોય ઓર્ડર આપી દેજો. કેટલા રૂપિયા તમે લેશો? 50 રૂપિયા. એ હાવણ 20 રૂપિયાના ગામમાં મળે ને આ એમ કે 50 રૂપિયા તો કોઈ લેવા આવે હું વાતું કરે. આ તો ઘર હાટું છે ભાઈ 2-3 હાવણા કાઢીને મૂકી દીધી ને અત્યારે કઈ કામ નહોતું તો મમ્મી દીકરી બે છે ને. હે 20 રૂપિયા કેવડો ને 50 રૂપિયામાં તો ભાઈ તમે 50 રૂપિયામાં મલક હરી આપશો કા? તો ભાઈ આપણે આવી બધી ખબર ના હોય. તમારી મમ્મી કહે એટલે કે ગામમાં જો કે ગમે ત્યાં તો મળતો હોય તો અત્યારે અમે હરિયોનો ભાવ છે ને અમારા તો ગામમાં બહુ બધા હરિયો કટાય. મણના લગભગ છે ને પહેલાં 800 રૂપિયા હતા, 700, 600 ઘણા બધા અમારા ગામમાં નારળીની બગીચાથી તાલિયા લઈ આવે ને બધી કંઈ કામ ન હોય તો ઘરે બેઠા આવું બહુ બધા કામ કરતા. આ તો અમે તો અત્યારે છે ને ઘર માટે ખાલી 2-3 હાવણા કાઢી લઈને તો પછી વાંધો ના આવે. ત્યાં નગર હતા ને તો જો આ તાલિયા લેવા જોશને જો અત્યારમાં એટલી હરી કાઢી હજી તો બહુ વાર લાગશે. કામ ઝીણું હોય તો ઉકલે નહીં એ કામ. હાલો તો હું એ કરવા લાગુ. હાલો તો ફાઇનલી ફેમિલી યાર ઘણા દિવસે જોશને મને પાછળ પડી ગઈ ભાઈ બુલેટ જોશ ને તારા તો મજા છે ભાઈ. એક્ટિવા ને ઇલેક્ટ્રિક બાઇક ને બુલેટ ને બધું કઈ ઘટે નહીં. બધી કરતા બુલેટ કેવી સારી લાગે.
કેને સારી લાગે આમ આંગણે પડી હોય તો સારી લાગે ભાઈ જો ભાઈ એકચ્યુઅલીમાં છે ને ભાઈ બુલેટ એટલે બુલેટ છે બરાબર, પણ ભાઈ છે ને તમને બધાને કહી દઉં બુલેટ છે ને ભાઈ અમારી નથી કે અમે લીધી નથી બરાબર. આનું છે ને ભાઈ અમારા આજુ i20 અહીં પડી હોય બરાબર, i20 નથી પડી. એનું કારણ છે કે અમારા ગામના સરપંચ છે ને ભાઈ અમારે i20 4 વ્હીલ લઈ ગયા છે. વાહ i20 પડી હોય, અહીંયા બુલેટ પડી હોય, અહીંયા 3 2 વ્હીલ પડી હોય તો તો બધું સારું લાગે. પછી વાહ એક્ટિવા સાઈડમાં પડી હોય તો આંગણું રૂડું લાગે. એટલે એટલી બધી ભાઈ આપણે બાઇક ભેગી કરવાની જરૂર નથી. એટલે આ અમારા ગામના સરપંચની છે ને એના મમ્મી દવાખાને લઈ ગયા ને જુનાગઢ, તો આ બુલેટ મૂકતા ગયા અને 4 વ્હીલ એટલે આપણે છે ને આને શીખીને આનો શોખ પૂરો કરી લઈએ. હા એ બરાબર. બાકી આપણે હાઈકશું એ બધી કરશું બરાબર. જોશને ચક્કર મારવાનો વિચાર છે. જો જોશનાથી પેલા તો આનો તને વજન જોઈએ તારાથી રહે ને પછી પડી નહીં આમે નથી ને હલતી નથી આ બાબુ આવી બધી વજન વાળી જોજે આમે નથી થતી. અને ભાઈ આનો મેં તો ક્યારે છે ને ભાઈ જિંદગીમાં હું બુલેટનો મને શોખે નથી ને આપણે હાંકતા નથી કેમ કે આવા હાથી જેવા હોય ને બુલેટ સારી લાગે નહીં બરાબર. આમાં સારા નો હે જોશ ને બુલેટ આવે ને તમે એવા તો સારું જ ન લાગે ને. હા હવે રેવા દે બીજું આપણે કઈ સારા નથી કરતા રાખવી ટ્રાય તો કરવી પડે. હા તો રાખી. અત્યારે વાગી ગયા છે 3 ને આ બધે સાના નસળિયું કહો કે જી કહે 3 વાગે જો આ ટબુડિયું લઈ લીધું ને રકેબી ભરી લીધી ને એક તો આમાં અહીં જો પી હતી એક અમારા બાપા અને અમારી મમ્મી જો ઉઠીને આવ્યા ભાઈ. આ બધીને છે ને મને એને સમજાતું મેં મારી જિંદગીમાં જો કે ભાઈ છે ને પહેલાં આજથી 5-7 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે મને ઉઠીને સવારે એક ટાઈમ ચા જોતો, પછી તો મને આખો દિવસ ન આવતો. પણ આ બધા તો છે ને બપોરે રૂંઢે નીંદર કરીને ઉઠે ને તો બધા સા ન પીને ત્યાં આપણે કોકને બોલાવીને તો જવાબ ના દે. આ શામાં કેવો કરંટ છે, શા પી લે પછી મૂડ આવી જાય. કોકને ના કહેતો આપણે અત્યારમાંથી શા નથી પીધું હું લપ કરે કે મારી એટલે ચા પી લે ને તો બધાને કરંટ આવી જાય. ને આપણે તો ભાઈ છે ને ચા પીતા જ નથી, ઘણો સમયથી મૂકી દીધો છે બરાબર. ભાઈ હોય ચાના લવર બીજો હું હજી તો પીજો. આ લગભગ છે ને આમ જોશના તો સવારે ઉઠે ને ત્યાં પેલો ઈનો બનાવે, પછી મારા પપ્પા ઉઠે તો ઈનો બનાવે ત્યાં પી લે, મારો ભાઈ ઉઠે તો પેલો ઈનો પી લે, ગમે ન હોય ને ચા ને ચા. ભાઈ ચા સિવાય વાત નથી ભાઈ. તમે લોકો કેટલા લોકો ભાઈ ચાના પ્રેમી છે અને ચાના લવર છે દરેક મને કહેજો કે મારા સિવાય ઘણાય છે કે ભાઈ ચા પીતા જ નથી. હોય ઘણાય હોય. ફાઇનલી ફેમિલી અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં છે ને ભાઈ 5 વાગવા આવ્યા બરાબર. અને આજો મોબાઈલ લઈને હજી બેઠી છે. અને ભાઈ તમારે કઈ રસોઈ બસોઈ હાનની હવે તૈયારી ચાક બાક બનાવવાનું નથી પછી તો જો મેં કીધું ને ભેગી બાકી કાંઈ નહીં છે ને મોબાઈલમાં બેઠી છે ને રીલ્સ જોતી હતી. હા તમારે ટાઈમે બધી થઈ જાય એમ કે શાક તમે બનાવો. કાંઈ નહીં ભાઈ અમારે શું બનાવતા શાક તમારે જ બનાવવાનું, પછી કોઈ ખાય નહીં. હું કહું તમારે બનાવવાનું તોય કોઈ નહીં ખાય. હાલો આ ટ્રાય કરીએ. હાલો ભાઈ મેં મારી જિંદગીમાં બધી શાક જ બનાવ્યો તો હું શાક હું બનાવતો હતો બરાબર ને ફેમિલી. કઈ મેં રોજ આ ગવાર ને આ બટેટા ને રીંગણા એટલું બધું લઈને બેઠો. આ શું છે? આ સફરજન છે. તે હું તારા ઘેર ગવાર સફરજન બટેટા ને રીંગણાનું ચારેયનું શાક બનાવવાનું છે. સફરજન નું શાક? હા આમાં નાખવાનું છે સફરજન પણ. મેં તો મારી જિંદગીમાં કોઈ દી નથી ખાધું. આ જો શાક કેવું બને. અહીંયા તો પૈસા તો અમારે અહીંયા પૈસાના ઝાડવા જ છે એટલે અહીં તો સફરજન ના શાક બને. વિચાર તો કરો. આપણે કાલ પ્રમ એવું થોડું છે સફરજન નું. આ ઘણા ઠેકાણ ખાવા છે કાજુ ગાંઠિયાનું શાક નથી કરતા. હા એટલે તારે સફરજન નું કરે. સફરજન વાહ ભાઈ વાહ. છે ને ભાઈ કઈ મને તો ખાલી ફાકા જ મારે તો કે નક્ષભાઈ ખાતો હોય છે ને દીધું હોય છે ને ત્યાં હશે ને એટલે છે બાકી ના હવે હાસ્ય ખોટું નથી બોલ. હા તો હાલ મોરીન ને ખાય તો ભાઈ અત્યારે તો કોઈ ઠંડી પેપ્સી ખવાય કોઈ ના ખાતું હોય ભાઈ છે ને તો અમારે છે ને આ બે ખાઈ જાય. આ બેન કઈ વાંધો ના ભાઈ. તમને બેન બહુ ભાવે કા? તો અમારે જો એક કિશુબેનની અને એક અમારા રોહીબેનની બરાબર ને. એટલે તારે નથી ખાવી બાકી તારા હાટો લેતા હું કે તને એકચ્યુઅલીમાં ઠંડુ નહીં હાલે. ના ચાલે મને ખબર જ હતી. જોશના હાલે ને પછી આપણે ખોટી સલાહ શું કાને કરી કેમ કે આપણું માન રાખે જ નહીં એટલે આપણે દેવી જ નથી હવે. જરાય હરમ છે. કેમ શું થયું? આ ખુરશી વાં બેહવા પોતા હાટું લઈ જા નટાણે મારે લઈને આવવી પડે. ઘરવાળી આટલું ના કરે તો બીજું શું કરે? જ્યાં સાની જ્યાં જાય રસોડામાં આપણે રોટલી વણતા હોય ને તો એમ કે મને ખાવા દઈ જતો આપણે એક રોટલી કરીને આપણે દેવા જ આવી પડે. અટાણે દાદીમાં મેરે બેહીને આવે કે ખુરશી તું લઈ લે પોતે જ મારી ભાઈ કે ઠાલા લાવે. આપણે લગન શું કરવા હાટું કરીએ ફેમિલી બરાબર ને? તો અમે શું કરવા કરીએ? તમે તમારા પતિ પરમેશ્વરની સેવા કરવા માટે. હાલો ફટાફટ ફેમિલી આજે વ્લોગમાં આટલું બગી નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય બાય.